ચાલો જોઈએ હવે આપણે કન્જક્શનમાં. એમાં પહેલું કન્જક્શન મેં લખ્યું છે એન્ડ, કે જેના ઓપ્શનમાં એન્ડ બટ ઓલ્સો, નોટ ઓનલી બટ ઓલ્સો આ રીતે પણ યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ આ સેન્ટેન્સ મેં બનાવ્યું છે, રીતુ ગોટ અપ શી વેન્ટ આઉટ. તો રીતુ ગોટ અપ એન્ડ વેન્ટ આઉટ. હવે આની જગ્યાએ હું યુઝ કરું, આની જગ્યાએ હું બીજી વસ્તુ યુઝ કરું. ફોર એક્ઝામ્પલ હમણાં તમે મને કોઈકે કોમેન્ટ કરી હતી કે ભાઈ નોટ ઓનલી બટ ઓલ્સો, તો એ કઈ રીતે બને? રીતુ નોટ ઓનલી ગોટ અપ બટ ઓલ્સો વેન્ટ આઉટ. તો નોટ ઓનલી જે છે ને એ પહેલા ઓપ્શનની પહેલા લખાય, અને બટ ઓલ્સો જે છે ને એ બે ઓપ્શનની વચ્ચે લખાય અથવા તો બીજા ઓપ્શનની આગળ લખાય. તો એન્ડ માટે જે સિમિલર મિનિંગ છે નોટ ઓનલી બટ ઓલ્સો, એમાં નોટ ઓનલી પહેલા ઓપ્શનની આગળ લખાશે, જ્યારે બટ ઓલ્સો જે છે એ બીજા ઓપ્શનની આગળ લખાશે. ઓકે, માર્ક માય પોઈન્ટ, નોટ કરી લેજો. બીજું કન્જક્શન બટ. બટ મતલબ શું થાય? છતાં પણ, કે જેના સમાનાર્થી શબ્દ છે ધો, ઓલ્ધો, યેટ, સ્ટીલ. આ એમના વિરોધાર્થી શબ્દ નહીં પરંતુ સમાનાર્થી શબ્દ છે. ચાલો અહીંયા લખીએ આપણે. બટના ઓપ્શનમાં ઓલ્ધો પણ આવે, ઓલ્ધો એટલે છતાં પણ થાય. ત્યારબાદ ધો પણ આવશે. આગળ એક્ઝામ્પલમાં આપણે આ જોવાના છીએ, બરાબર. અત્યારે તો હું એક્ઝામ્પલ આનું નથી આપતી, આગળ આનું એક્ઝામ્પલ આપશે. યેટ એન્ડ સ્ટીલ. યેટ અને સ્ટીલ આપણે સાથે જ સમજી લઈએ. આમાં બટ ક્યાં મૂક્યું છે? અહીંયા મૂક્યું છે. એને કાઢીને તમે યેટ મૂકી નાખો તો સેન્ટેન્સમાં કોઈ ફેરફાર થાય નહીં. કેમ? કારણ કે આ બધા શબ્દનું ગુજરાતી એક જ થાય છે, અને એ શું છે? છતાં પણ. બસ આટલું જ ગુજરાતી થાય છે. ધો, ઓલ્ધો, યેટ, સ્ટીલ, બટ, આ બધા શબ્દનું એક જ ગુજરાતી છે, અને એ છે છતાં પણ અથવા તો પણ. હવે વાક્યને સમજીએ. હી વર્ક્સ હાર્ડ, હી કેન નોટ ગેટ રિઝલ્ટ. હવે આ સેન્ટેન્સને મારે જોડવું છે, તો આ સેન્ટેન્સમાં બટનો યુઝ બરાબર છે, ત્યાં એન્ડ ન લાગે. કેમ? ગુજરાતી કરીએ આપણે. હી વર્ક્સ હાર્ડ બટ, પરંતુ તેને સારું રિઝલ્ટ મળ્યું નહીં. ભાઈ તેણે બહુ મહેનત કરી પણ એને સારું રિઝલ્ટ ન મળ્યું. તે બહુ કામ કરે છે છતાં પણ તેનો પગાર ન વધ્યો. તે ખૂબ ઝડપથી દોડ્યો છતાં પણ તે હારી ગયો. તેણે ખૂબ મહેનત કરી છતાં પણ તે કોમ્પિટિશન જીતી ન શક્યો. તો છતાં પણ આ રીતે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે કે એણે કોઈ પોઝિટિવ કાર્ય કર્યું હોય પણ એનું રિઝલ્ટ એને નેગેટિવ મળ્યું હોય. પોઝિટિવ કાર્ય કરે છે પરંતુ રિઝલ્ટ એને નેગેટિવ મળે છે. તો આવું જ્યારે આવે ત્યારે એને કોન્ટ્રાસ્ટ વાળું સેન્ટેન્સ કહેવામાં આવે છે. અને ત્યારે કયા કયા શબ્દ આવે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો. અને આવા સેન્ટેન્સને ફંક્શનની ભાષામાં કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. ફંક્શનની ભાષામાં શું કહેવામાં આવે? કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે. તો કન્જક્શનની સાથે સાથે જ્યાં જ્યાં ફંક્શન આવશે ત્યાં ત્યાં ફંક્શનને પણ આપણે રિવાઇઝ કરતા જશો. તો ફર્સ્ટ કન્જક્શન થઈ ગયું એન્ડ, સેકન્ડ કન્જક્શન થઈ ગયું બટ, કે જેના ઓપ્શનમાં ધો, ઓલ્ધો, યેટ અને સ્ટીલ જેવા ઓપ્શન જોયા. વાત કરીએ ધો અને ઓલ્ધોની, તો જ્યાં તમે બટ અને યેટ મૂકો છો, સ્ટીલ મૂકો છો, એની જગ્યાએ તમારે ધો અને ઓલ્ધોને વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઓલ્ધો હી વર્ક્સ હાર્ડ, કોમા એટલે કે અલ્પવિરામની નિશાની. ધો હી વર્ક્સ હાર્ડ, કોમા હી કેન નોટ ગેટ રિઝલ્ટ. ધીસ ઇઝ યોર ધો વાળું રિઝલ્ટ. તમને એક્ઝામ્પલ થઈ ગયું. હવે આપણે ઓલ્ધો વાળું એક્ઝામ્પલ બનાવીએ. સેમ, ઓલ્ધો હી વર્ક્સ હાર્ડ, કોમા હી કેન નોટ ગેટ ગુડ રિઝલ્ટ, અથવા તો હી કેન નોટ ગેટ રિઝલ્ટ, છતાં પણ તેને રિઝલ્ટ મળ્યું નહીં. તો ધો અને ઓલ્ધો જે છે એ વાક્યની શરૂઆતમાં આવે, જ્યારે બટ, યેટ, સ્ટીલ જે છે એ ક્યાં આવશે? વાક્યની વચ્ચે આવશે. ધેટ્સ ઇટ. તો આ થઈ ગયું તમારું સેકન્ડ સેન્ટેન્સ, સેકન્ડ કન્જક્શન. થર્ડ કન્જક્શન છે ઓર. ઓરના અહીં બે મિનિંગ છે. જો ઓર માટે ત્રણ શબ્દ આવે. એક તો નાઇધર નોર, ડોટ 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 નોર, કોમા આઈધર ઓર, ડોટ 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 ડોટ. અને આ ત્રણેયના મિનિંગ શું થાય? અથવા નહીતર. ચલો આઈધર નથી સમજાવું મારે, નાઈધર અને આઈધર આમાં નથી સમજાવું, લોચા થઈ જશે.
એની જગ્યાએ હું એક્ઝેક્ટ સમાનાર્થી શબ્દ આવતા હોય ને એ હું સમજાવું. જેમ કે ઓર એલ્સ, કોમા, અધરવાઇઝ. તો આ ત્રણેય શબ્દના મિનિંગ જો શું થાય ખબર? અથવા અને નહીતર. તમે ઓરની જગ્યા પર ઓર એલ્સ મૂકી શકો અને ઓરની જગ્યાએ અધરવાઇઝ પણ તમે ત્યાં મૂકી શકો છો. ફોર એક્ઝામ્પલ, ઓર એટલે અથવા પણ થાય અને નહીતર પણ થાય. હરી અપ, યુ વિલ મિસ ધ ક્લાસ. મોટા ભાગે ઓર એલ્સ અને અધરવાઇઝ આ ત્રણેય શબ્દના ગુજરાતી નહીતર જ થાય છે, અથવા તો થતું જ નથી. ક્યારેક અથવા થાય, બાકી તો એનું નહીતર જ થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ગુજરાતી કરીએ હરી અપ, અધરવાઇઝ નહીતર તો તું બસને મિસ કરી દઈશ, બસ છૂટી જશે. તો અહીંયા ઓરનું ગુજરાતી શું થયું છે? નહીતર થયું છે. હવે તમારે ઓરની જગ્યાએ ઓર એલ્સ મૂકવું છે, તો એના માટે કોઈ નવી વાક્ય રચના? નો, કોઈ નવી વાક્ય રચના નથી. ઓરને કાઢી નાખો, એની જગ્યાએ ઓર એલ્સ મૂકી દો, કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે ઓર એલ્સ એટલે પણ નહીતર થાય, એટલે અથવા પણ થાય. નેક્સ્ટ હવે અધરવાઇઝ. શું અધરવાઇઝ માટે નવી વાક્ય રચના છે? સેમ, ઓરને કાઢીને અધરવાઇઝ મૂકી દો, અથવા તો ઓર એલ્સ આપેલું હોય તો એને કાઢીને અધરવાઇઝ મૂકી દો. તો સેન્ટેન્સમાં જો તમે સેન્ટેન્સને જોડવા માટે નહીતરનો યુઝ કરો છો અને કાઉન્સમાં તમને ઓર આપેલું છે તો તમારે ઓર મૂકવાનું રહેશે. ઓરની જગ્યાએ કાઉન્સમાં તમને ઓર એલ્સ આપેલું છે તો તમારે ઓર એલ્સ મૂકવાનું રહેશે. ઓર એલ્સની જગ્યાએ અધરવાઇઝ આપેલું છે તો તમારે અહીંયા સેન્ટેન્સને જોડવા માટે અધરવાઇઝ મૂકવાનું રહેશે. તો 3 સેન્ટેન્સ, 3 કન્જક્શન અહીંયા કમ્પ્લીટ. એન્ડ, બટ અને ઓર, આ 3 કે જેના આપણે સમાનાર્થી શબ્દ પણ જોયા. ત્રણેયના સમાનાર્થી શબ્દ યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં તમને એમાં સિમિલર મિનિંગ પણ આવી શકે. તો ખાલી મેં જે લખેલા છે એને જ ફોકસ નહીં કરવાના, પણ સાથે મેં જે બીજા ઓપ્શનલ આપેલા હોય એને પણ તમારે ફોકસ કરવાના. તો આ 3 થઈ ગયા તમારા કન્જક્શન. નેક્સ્ટ એના પછી સો મતલબ શું થશે? તેથી થશે. સો મતલબ તેથી, પણ એના માટેના જે સિમિલર મિનિંગ છે સિમિલર મિનિંગ તો લખી દઉં, હે ને? તો સો માટે બીજો સિમિલર મિનિંગ છે ધેરફોર. કોની એન્ટ્રી થાય છે હવે? ધેરફોરની એન્ટ્રી થાય છે. ધેરફોર અને સોનું ગુજરાતી થશે તેથી. શું થશે? તેથી. હવે અહીંયા તમને સેન્ટેન્સ આપ્યું છે હી ઇઝ વીક, હી વોન્ટ કમ. તે વીક છે તેથી તે આવી શકશે નહીં. તો અહીંયા તેથી આવ્યું, તો he is weak so he won't come. સોની જગ્યાએ therefore મૂકી દો. therefore માટે કોઈ નવી વાક્ય રચના છે? એના માટે પણ કોઈ નવી વાક્ય રચના નથી. સોને કાઢીને therefore મૂકી દો. તો એક્ઝામમાં તમને 2 અલગ અલગ સેન્ટેન્સ આપ્યા છે અને એને જોડતા તેથી આવે છે, તો તેથી માટે જો ઓપ્શનમાં તમને સો આપેલું છે તો સો મૂકો. ઓપ્શનમાં જો તમને therefore આપેલું છે તો therefore મૂકો. નેક્સ્ટ એના પછી છે વો. વો મતલબ કે જે. વો મતલબ શું થશે? કે જે થશે. આનો કોઈ સમાનાર્થી શબ્દ નથી, પણ આમાંથી અમુક વસ્તુ રિમૂવ થઈ જશે. જેમ કે બીજા વાક્યમાં તમને હી આપેલું છે, બીજા વાક્યમાં તમને શી આપેલું છે, અથવા તો બીજા વાક્યમાં કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું છે તો એ નામ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. બૂમ 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 બૂમ. શું થઈ જશે? રિમૂવ થઈ જશે. કે જેથી જ્યારે તમે 2 વાક્યને જોઈન કરો છો ત્યારે બીજા વાક્યમાં જે તમને કર્તા તરીકે હી, શી અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું છે તો એને તમારે રિમૂવ કરવાનું રહેશે અને ત્યાર પછી વાક્ય જોઈન થશે. જેમ કે he met a man, he is a doctor. તે માણસને મળ્યો કે જે ડોક્ટર હતો. તો કે જે ડોક્ટર હતો એમાં હી નીકળી ગયું, તો સેન્ટેન્સ શું બન્યું? આ જો બીજા વાક્યનું હી નીકળી ગયું છે, પહેલા વાક્યનું નહીં. he met a man who is a doctor. તે એક માણસને મળ્યો કે જે ડોક્ટર હતો. સમજાઈ ગયું અહીંયા સુધી? તો ફરી એક વખત જ્યારે પણ તમે who દ્વારા કોઈ સેન્ટેન્સને જોડો છો ત્યારે બીજા વાક્યમાં જે તમને કર્તા તરીકે he, she અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ આપ્યું છે તો એ શું થઈ જશે? દૂર થઈ જશે. નેક્સ્ટ એના પછી વોમ. વોમ મતલબ શું થશે? કે જે ને.
આ એટલે કે જે, અને વોમ મતલબ શું થશે? કે જેને. વ્હાઈટ પેન થી લખીએ એટલે દેખાય. સુહાના સફર આજ મૌસમ હસી, કે જેને. હવે આમાંથી શું દૂર થાય? આમાંથી દૂર થાય હિમ, હર, અથવા તો કર્મરૂપી નામ. કર્મરૂપી નામ. એક્ટિવ પેસિવ વોઇસ શીખી ગયા? એક્ટિવ પેસિવ વોઇસ શીખવાડી દીધું હતું, ખ્યાલ છે? એના પછી એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. પૂછો સેલ્ફને, એક્ઝામ્પલ સોલ્વ કર્યા? અત્યાર સુધીમાં તમે નહીં, એટલા અત્યાર સુધીમાં સેલ્ફને આન્સર આપો. ગણિતના ચેપ્ટર ચાલી ગયા, વિજ્ઞાનના ચેપ્ટર્સ ચાલી ગયા, ઇંગ્લિશના ચેપ્ટર ચાલી ગયા, એસએસના ચેપ્ટર ચાલી ગયા. ચાલી ગયા પછી તમે રિવિઝન કર્યું? એમના સવાલ પાકા કર્યા જે તમને ડીપીપીમાં આપે છે? એ ડીપીપીમાં સોલ્યુશન કર્યું ક્યારે? કર્યું હોત તો યુટ્યુબમાં આઈએમપી શોધવા જવું પડે? શિક્ષકો પાસે આઈએમપી માંગવું પડે? નહીં, જરૂર જ ન પડે ને. પડે તેની જરૂર બિલકુલ પણ ના પડે. પણ આપણે એમની સાથે તૈયારી કરવી પડે, અને આપણે આળસુના પીર. આપણે નહીં, આપણું દિમાગ આળસુનું પીર. કહીએ એને કે ચાલ વાંચવા બેસ, ના, મારે આ કરવું છે, ફલાણું કરવું છે, પૂછડું કરવું છે, ના આજે નહીં, એક્ઝામ આવવા દો ને, એક્ઝામ આવશે ત્યારે કરી નાખશું. ઓકે, એક્ઝામ ટાઈમે કરો, પણ તોડી નાખજો, ફોડી નાખજો, આગ લગાવી દેજો, પણ એક્ઝામનું રિઝલ્ટ બેટરમાં બેટર બનાવજો. कोई बीजा माटे नहीं. भाई બધા એમ કહેતા હોય કે ભાઈ रिजल्ट में क्या रखा है, वो तो कागज का एक टुकड़ा है, वो तो डिग्री का एक टुकड़ा है. तुम्हारा करियर तो तुम्हारे अनुभव से बनेगा, तुम्हारे करियर तुम्हारे कर्मों से बनेगा, पर उस कर्म से पहले नॉलेज तो चाहिए ना. જ્યાં સુધી એક્સપિરિયન્સ તમને આગળ લઈ જતું હતું ત્યાં સુધી તો તમે પહોંચી જશો, પણ એનાથી આગળ જવા માટે તો નોલેજ તો જોઈશે જ. તો એ નોલેજ માટે તો ભણવું જ પડશે. આપણે એમ કહીએ સમાજ કઈ કામનું નથી, તો સમાજ જે છે ને એ ઇતિહાસ બતાવે છે, અને એ ઇતિહાસથી જ જે અમીર વ્યક્તિઓ છે અથવા તો જેમણે મોટી મોટી કંપનીઓની સ્થાપના કરી છે, એમણે ઇતિહાસના એક્ઝામ્પલને ફોલો કરીને જ કંઈ કર્યું છે. એમને જોઈને જ એ આગળ વધ્યા છે. કોઈ પણ વ્યક્તિ છે તો એ પાછળના કેટલાક અનુભવો છે, એ અનુભવને લીધે જ આગળ આવ્યા છે. નહીં તો વિચારો કે આટલા વર્ષ જૂની જે ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતામાં આટલા બધા હાલના સવાલોના જવાબ કેમ? અત્યારે તો કળિયુગ આવે છે ને, એ તો ભગવદ્ ગીતા જે છે, મહાભારત જે છે, મહાભારત તો ગણેશ ભગવાને લખી હતી ને એમના ઓલામાં. તો ત્યારની ગીતા જે છે એ અત્યારે દરેક માનવીઓના સવાલના જવાબ કેમ આપે છે? તો બસ સમાજે એ જ છે. સમાજમાં તમે કોઈના જન્મદિવસ વિશે જાણો છો, એમણે કરેલા પરાક્રમો વિશે જાણો છો, તો એમના પરાક્રમનો તમને કંઈક તમારા કેટલાક સવાલોના જવાબ આપે છે. ચાહે પછી એ તમારી કોઈ પણ ફિલ્ડ હોય. મેથેમેટિક્સ એવું છે કે તમે સાયન્સ લો, ત્યાં જ મેથ આવે, ત્યાં જ ગણિત આવે છે એવું? સવાલનો જવાબ આપો, છે એવું ગણિત ત્યાં જ આવે? નહીં. તમે નથી ભણતા, તમે આગળ બીજું કામ કરો છો, ત્યાં પણ ગણિત આવશે. ત્યાં તમારે હિસાબ કરવો પડશે, તમારી સેલરી આવશે, એની હિસાબ કરવો પડશે. તમે સાયન્સ ફિલ્ડમાં નથી જતા, તમે કોમર્સની ફિલ્ડમાં જાઓ છો, તો કોમર્સમાં પણ ગણિત નથી આવતું, એમાં પણ આવે છે. આર્ટ્સ ફિલ્ડમાં જાઓ છો તો શું આર્ટ્સમાં ગણિત નથી આવતું? ઇકોનોમિક્સનો સબ્જેક્ટ આવે ને, એમાં ગણિત જ આવે. ફોર એક્ઝામ્પલ 2 યરની ટકાવારી આપી હોય કે ભાઈ આવડા વર્ષે આટલી ટકાવારી હતી, વસ્તીની ગણતરી આટલી હતી, અને આ વર્ષે વસ્તી આટલી હતી, તો હવે એ વચ્ચેનો ડિફરન્સ કરવો હોય તો એની બેની બાદબાકી કરવી પડે, અને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આટલો ડિફરન્ટ હતો. તો દરેક ભાષા છે ને દરેક ફિલ્ડમાં આવતી હોય છે, ચાહે સાયન્સ હોય, ચાહે એસએસ હોય, ચાહે ગણિત હોય, અને ચાહે હોય ઇંગ્લિશ હોય. ઇંગ્લિશની તો મારે શું વાત જ કરવી, સમજાય છે? આવે છે. તો પછી ચાલો હવે આપણે આગળ જઈએ. વૂમ મતલબ શું થશે? કે જેને થશે. અને એના સેન્ટેન્સમાંથી બીજા વાક્યમાં, આ સેન્ટેન્સમાં આજે હું રિમૂવ કરવાનું કહું ને કે આટલી વસ્તુને તમારે રિમૂવ કરવાની, આ બધી વસ્તુ તમારે ક્યાંથી રિમૂવ કરવાની ખબર છે? બીજા સેન્ટેન્સમાંથી. બીજા સેન્ટેન્સમાં કર્મરૂપી તમને નામ આપ્યું હોય, કર્તા, સહાયકારક ક્રિયાપદ, એના પછી કર્મ, અને કર્મરૂપી ત્યાં કોઈ વ્યક્તિનું નામ છે તો એ નામ નીકળી જશે જ્યારે તમે વૂમ દ્વારા વાક્યને જોડો છો ત્યારે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ડુ યુ નો આશીષ, યુ મેટ હિમ યસ્ટરડે. શું તું આશીષને જાણે છે? કે જેને તું ગઈકાલે મળ્યો હતો. તો અહીંયા વાક્ય શેનાથી જોડાનું? કે જેને. હિમ આપેલું છે અહીંયા,
તો કર્મવાચક તરીકે કોઈ વ્યક્તિનું નામ આપેલું છે તો whom થી વાક્યને જોડાશે. જેમ કે ડુ યુ નો આશિષ whom you met yesterday, તો જો અહીંયાથી હિમ નીકળી ગયું, દેખાય છે તમને અહીંયા ક્યાં હિમ? તો આવી રીતે જ્યારે whom થી વાક્યને જોડો છો અને ત્યારે સેન્ટેન્સમાં તમને હિમ આપેલું છે, હર આપેલું છે અથવા કર્મ રૂપી તમને કોઈ નામ આપેલું છે તો એ સેન્ટેન્સમાંથી નીકળી જશે અને બે વાક્યની વચ્ચે આવી જશે whom. તો સૌથી વધારે સમજવા જેવા જો કોઈ કન્જક્શન હોય તો એ છે who અને whom. આગળ જતા પણ આમનો ખેલ જે હશે ને એ રોમાંચક હશે, મસ્ત હશે. એટલે અત્યારે જ who ને સમજી લો, whom ને સમજી લો. તમને ગ્રામર ગીતામાં who અને whom વાળા જેટલા પણ સેન્ટેન્સ મળે એટલા સેન્ટેન્સને અલગ અલગ તારવી નાખો અને પછી એને ડેઈલી નહીં પરંતુ મહિને એમને સોલ્વ કરો અથવા તો 15 દિવસે એમને સોલ્વ કરો કે જેથી કરીને who અને whomમાં તમે માસ્ટર બની જાઓ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ હવે આપણે whose. whose પછી whose એટલે શું થાય કે જેનું અથવા ની, નું, નો, ના. અહીંયા હું આવતું હતું ને આવતું હતું ને તો બસ ને સિવાયની બધી વસ્તુ અહીંયા લાગે, ને સિવાયની બધી વસ્તુ અહીંયા લાગે, બસ જેને નો લાગે કારણ કે whom ને લાગે. તો અહીંયા શું આવશે કે જેની, કે જેનું, કે જેનો અને કે જેના. કે જેમાંથી શું દૂર થશે? his, her અને બસ આટલી વસ્તુ દૂર થશે. ઓકે, બીજી એપોસ્ટ્રોફી એસ વાળી વસ્તુ જેમ કે મોહન્સ, આ તો એક એક્ઝામ્પલ છે. આને શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ મીટ કેયુર, હિઝ પેઇન્ટિંગ આર ફેમસ. કેયુરને મળો કે જેની પેઇન્ટિંગ ફેમસ છે, જેના પેઇન્ટિંગ્સ ચિત્રો ફેમસ છે. કેયુરને મળો કે જેના અથવા જેની કે જેની પેઇન્ટિંગ્સ ફેમસ છે અથવા તો કે જેના ચિત્ર ફેમસ છે. પેઇન્ટિંગની જગ્યાએ તમે ગુજરાતી વર્ડ તરીકે ચિત્રો યુઝ કરો છો ત્યારે ના આવે, પેઇન્ટિંગ યુઝ કરો છો ત્યારે ની આવે. બરાબર, નોની ના આરે તમારે ક્યાં લેવા દેવા છે? તમારે તો whose આરે લેવા દેવા છે. તો સવાલ શું બનશે? જવાબ મીટ કેયુર whose paintings are famous. તો અહીંયાથી his નીકળી ગયું his. તો આવી રીતે who, whose અને whom અને હજી એક છે which. હજી એક which પણ છે. which મતલબ શું થશે? which મતલબ કે જે, કે જે નિર્જીવ વસ્તુ માટે વપરાય. it રિમૂવ થશે. I have a pen, it is made in Japan. મારી પાસે પેન છે કે જે જાપાનમાં બની છે. મારી પાસે પેન છે કે જે જાપાનમાં બની છે. તો આ ચાર શબ્દ એવા છે કે જે તમને કન્ફ્યુઝ કરશે અને એમાંથી તમારે એકાદા શબ્દને રિમૂવ કરવું પડશે. તો આનું ખાસ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ wo માંથી કોણ રિમૂવ થશે? કર્તા. whom માંથી કોણ રિમૂવ થશે? કર્મ. ત્યારબાદ whose માંથી કોણ રિમૂવ થશે? સંબંધક સર્વનામ. જેમ કે સંબંધક સર્વનામ તરીકે કોણ કોણ છે? his, her, મોહન્સ, એપોસ્ટ્રોફી એસ વાળું તમને કંઈ પણ આપેલું છે તો એ વસ્તુ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. સમજાણું? નેક્સ્ટ આગળ જોઈએ which કે જેમાંથી શું રિમૂવ થશે? it રિમૂવ થશે. તો એમાંથી આપણે it ને રિમૂવ કર્યું. એના પછી that, તો that માંથી કઈ વસ્તુ રિમૂવ થશે? તો that માંથી કોઈ પણ વસ્તુ રિમૂવ નહીં થાય. આપણે જોયું નથી પણ હમણાં આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. બરાબર, कोई कहे कहता रहे कितना भी हमको दीवाना. હા, હવે ઠીક છે. ઠંડુ ઠંડુ ટેમ્પરેચર થઈ ગયું હતું. ચાલો. That I know the fact he is clever. I know the fact that he is clever. હું તે બાબત જાણું છું કે તે
ક્લેવર છે. તો ધેટ મતલબ શું થશે? કે. ધેટ મતલબ માત્ર કે. તો ગુજરાતી જોઈ લો, કન્ફ્યુઝ બિલકુલ ન થતા. કે ઉપરથી ઘણા બધા સેન્ટેન્સ છે, એ હાલા કન્ફ્યુઝ કરી નાખે. વુ કે જે, વુમ કે જેને, વુઝ કે જેની, નું, નો, ના. ને સિવાયના બધા આવી ગયા. જો ને સિવાયના બધા આવી ગયા. ની, નું, નો, ના. વિચ મતલબ કે જે અને ધેટ મતલબ કે. વિચ મતલબ કે જે અને વુ મતલબ કે જે. વુ એ માણસ માટે વપરાય અને કે જે એ નિર્જીવ વસ્તુ માટે અને સાથે સાથે પ્રાણી માટે પણ વપરાય. તો આટલા ફંક્શન ફરીથી રિવાઇઝ કરીએ. એની પહેલા આપણે એન્ડ જોયું એટલે કે અને, બટ એટલે છતાં પણ, ઓર એટલે અથવા અથવા નહીતર, સો એટલે તેથી, વુ એટલે કે જે, વુમ એટલે કે જેને, વુઝ મતલબ કે જેની, નું, નો, ના. વિચ મતલબ કે જે, ધેટ મતલબ ખાલી કે અને નેક્સ્ટ હવે આપણે જોઈએ હાઉ મતલબ કે કેવી રીતે. બરાબર? શું થશે? કેવી રીતે અથવા તો કેમ. કેવી રીતે અથવા તો કેમ. શુદ્ધ ગુજરાતીમાં જો હું કહું તો હાઉ એટલે કેવી રીતે અથવા તો કેમ. હવે આનું સેન્ટેન્સ કેમ બનશે? એવરીબડી નોઝ હાઉ હી પાસ એક્ઝામ. દરેક વ્યક્તિ જાણતી હતી કે તે કેવી રીતે એક્ઝામ પાસ કરી. દરેક વ્યક્તિને ખબર હતી કે તેણે કેવી રીતે એક્ઝામ પાસ કરી. તો અહીંયા હાઉનો ઉપયોગ શેના માટે થયો? કેવી રીતે માટે થયો. તો જ્યારે સેન્ટેન્સને જોડવા માટે ગુજરાતી કરો છો, સેન્ટેન્સનું કન્જક્શનને જોડવા માટે ગુજરાતી કરતા આવડવું જોઈશે. ગુજરાતી કરશો તો તમે અને, પણ, છતાં પણ અથવા નહીતર આના દ્વારા તમે એને જોડી શકશો. ગુજરાતી આવડતું હશે તો. પછી એને તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરશો કે ભાઈ હા અહીંયા પણ આવે છે તો હું બટ મૂકી દઉં અથવા યેટ મૂકી દઉં અથવા તો ધો મૂકી દઉં અથવા તો ઓલ ધો મૂકી દઉં. પણ ગુજરાતી આવડવું જોઈએ. નથી આવડતું તો તમારે શીખવું પડશે બાય હુક ઓર બાય ક્રુક ફોર કન્જક્શન. કન્જક્શન માટે તમારે તેને શીખવું જ પડશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વેર મતલબ શું થશે? કે જ્યાં. વેર મતલબ શું થશે? કે જ્યાં. વેર હેઝ શી ગોન? આઈ ડોન્ટ નો. તો આમાં જો સેન્ટેન્સ ચેન્જ થઈ ગયું. આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન. તો આવી રીતે જ્યારે સેન્ટેન્સ આપ્યા છે કે જેમાં તમને સવાલ આગળ પૂછ્યો છે અને પાછળ તમને કંઈક સેન્ટેન્સ આપેલું છે, તો તમારે આને તમારી રીતે ગોઠવીને લખવાનું રહેશે. જરૂરી નથી કે દર વખતે તમને આગળ જે સેન્ટેન્સ આપ્યું હોય, પાછળ જે સેન્ટેન્સ આપ્યું હોય એની વચ્ચે કોઈ પણ એક શબ્દ મૂકી દેવાનું અને વાક્યને જોઈન કરી દેવાનું. ઘણી વખત તમને સેન્ટેન્સ આડાહવડા પણ આપેલા હોય એને તમારે ગોઠવવાના રહેશે અને ત્યાર પછી જે કન્જક્શન આવે એ કન્જક્શન મૂકવાનું રહેશે. જેમ કે આ સેન્ટેન્સમાં વેર હેઝ શી ગોન? આઈ ડોન્ટ નો. મને નથી ખબર કે તેણી ક્યાં ગઈ છે. તો આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન. મને નથી ખબર કે તેણી ક્યાં ગઈ છે. તો અહીંયા કે જ્યાં પણ થાય અને ક્યાં પણ થશે. કે જ્યાં તેણી ગઈ છે. આ જ્યાં કે જ્યાં હતું ને એનું ગુજરાતી થાય. જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ને ત્યારે હું જ્યારે કે જ્યાં આવશે ને ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ. નેક્સ્ટ એના પછી છે વેન. વેન મતલબ કે સમય દર્શક શબ્દ. કે જ્યારે અથવા તો ખાલી જ્યારે. શું થશે? ખાલી જ્યારે. યુ કેમ ટુ માય હોમ, માય મધર કોલ મી. જ્યારે તું મારા ઘરે આવ્યો મારી મમ્મીએ મને બોલાવ્યો. તો વેન યુ કમ ટુ માય હોમ કોમા માય મધર કોલ મી. મારી મમ્મીએ મને બોલાવ્યો. તો વેન એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે. અથવા તો બીજી રીતે પણ વાક્ય બને. ફોર એક્ઝામ્પલ માય મધર કોલ મી વેન યુ કમ ટુ માય હાઉસ. તો સેન્ટેન્સને આગળ પાછળ કરી લેવાના. માય મધર કોલ મી ને આગળ મૂકી દો. વેન વાળું સેન્ટેન્સ પાછળ આવવા દો તો પણ ચાલે. એટલે સેન્ટેન્સને લખવાની અહીંયા મેથડ છે. એક પહેલી મેથડ મેં તમને કીધી કે વેન વાળું તમે આગળ રાખ્યું એની જગ્યાએ વેન વાળું સેન્ટેન્સ ઉપાડીને પાછળ લખી દો છો અને પછી સેન્ટેન્સ બનાવો છો તો પણ ચાલે. પછી એમ નહીં કે વેન માય મધર કોલ મી યુ કેમ ટુ માય હોમ. જ્યારે મારી મમ્મીએ મને બોલાવી ત્યારે તું મારા ઘરે આવ્યો. જ્યારે તું મારા ઘરે આવ્યો ત્યારે મારી મમ્મીએ મને બોલાવ્યો. આમ થાય ને? તું મારા ઘરે આવે છે ત્યારે તારી મમ્મી જે છે એ મને બોલાવે છે. મારી મમ્મી જે છે એ મને બોલાવે છે. તું મારા ઘરે આવે ત્યારે બોલાવે. શું કામ? પાણી દે ને, નાસ્તો દે ને, ખાવાનું દે ને, એમ કેવા કંઈક બોલાવતી હશે. અથવા તો કહેતા હોય કે ભાઈ તોફાન નહીં કરવાનું. અને તોફાન તો ભાઈ બે હિઝક હાલતા હોય, મસ્ત ચાલતા રહેતા હોય.
ચાલો સમજાયું? અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી હોય તો માત્ર એ જ વિદ્યાર્થી બોલશે. અરે તમે બધા જ નક્કી કરી લો છો કે કઈ સાચી છે કે કઈ ખોટી. કમેન્ટ છે માં અહીં ઊભા છે એ કહેશે. અચ્છા એ કહેશે, અચ્છા એ કહેશે. હા, ક્વિઝના કેટલા દિવસો થઈ ગયા મેમ? એકવાર લેજો ને પ્લીઝ. ઓલ્ધો આગળ ક્યારે આવે પ્લીઝ? ઓલ્ધો બધામાં આગળ જ મૂકવાનું છે. મેં આગળ જ મૂકવાનું કીધું છે, બીજે ક્યાંય મૂકતો જ નહીં. તું આગળ જ મૂક, બરાબર? મેમ તમે શું રાખ્યું હતું? કોમર્સ. મેમ આ એક્ઝામ કેવી રીતે પૂછાય? હમણાં હું તમને એક્ઝામ્પલ કરાવું ત્યારે જોઈ લેજો. મેમ બટ બધા બિચારા રિધમને જ લે છે. બધા ખોટી કોમેન્ટ કરે તો પણ તઈ હું કરું? સુધરતા જ નથી ને. ઇગ્નોર મારો, ઇગ્નોર બોલે તો ઇગ્નોર. આઈધર અને નાઈધર નોનની મેં વાત જ નથી કરી. મેં એમ કીધું કે એની આપણે પાછળથી વાત કરીશું. ધો ઓલ્ધો ક્યારે મુકાય? છતાં પણ હોય ને ત્યારે ધો અને ઓલ્ધો મુકાય. ઓકે. વુમાં ધે રિમૂવ કરવાનું આવે? હા, ધે રિમૂવ થાય. હો, બહુ સારો સવાલ પૂછ્યો. ધે પણ રિમૂવ થાય. વુ મૂકો, ધે આપેલું હોય ને તો વુ રિમૂવ થાય. WH સેન્ટેન્સમાં આગળ જે હોય એવું હોય એ હું જે હોય એવું હોય. સોરી સ્નેહા, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર ક્વેશ્ચન. ધેટ વાળું સેન્ટેન્સ મેં જોયું નથી. ફરીથી બતાવો. બોલો. હવે એ સેન્ટેન્સ એને ફરીથી બતાવવાનું. જોઈ લેતો હોય તો ટાઈમે ખબર ન પડે, આપણે ટાઈમે જોઈ લઈએ. ટેન્સ નહીં ખબર પડતી. કેટલી વખત જોઈ લીધા છતાં શું કરવું? પ્લીઝ ગીવ મી આઈડિયા. ધાર્મિક જાતે હમેજ. પહેલાં તું છે ને હવે એ હમે તું સર્ચ કર. આમ જો સર્ચ, તું એક તાર જાતે છે ને વૈજ્ઞાનિક માન. વાહ, મેં તો વૈજ્ઞાનિક હું એન્ડ આઈ વિલ ગીવ યુ અ પ્રોજેક્ટ. તું મિશન ઉપર લાગી જા. મિશન એ. સિમ્પલ ટેન્સ કોને કહેવાય? સેન્ટેન્સમાં શું હોય તો એને કેવો ટેન્સ કહેવાય? ફોર એક્ઝામ્પલ SKES વાળું ફોર્મ હોય તો એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. આવું ગોત, સર્ચ કર. કેવી કેટલી સિચ્યુએશન આવે કે જેને આપણે સિમ્પલ ટેન્સ કહી શકીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહી શકીએ. એવી કઈ વસ્તુ છે કે જેને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ કહી શકીએ? એવી કઈ વસ્તુ છે કે જેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ? લાગી જતો આ મિશન ઉપર. આ 3 સેન્ટેન્સ ઉપર રિસર્ચ કરીને આવ, જાતે રિસર્ચ કરીને આવ. હવે તું મારા વિડીયો નહીં ખોલતો, બિલકુલ પણ નહીં ખોલતો. આ તારા માટે એક ચેલેન્જ છે કે તારે યુટ્યુબના પણ કોઈ વિડીયો ઓપન નથી કરવાના, ત્યારે વિદ્યાકુલના પણ કોઈ વિડીયો ઓપન નથી કરવાના. તારે બુક લેવાની છે ગ્રામરની કે જે તારી પાસે છે. એમાં જુઓ કે સાદા વર્તમાન કાળને ઓળખવા માટે કયા કયા શબ્દો આપ્યા છે, સાદા ભૂતકાળને ઓળખવા માટેના કયા કયા શબ્દ આપ્યા છે, ભવિષ્યકાળને ઓળખવા માટેના કયા કયા શબ્દ આપ્યા છે. આનું સર્ચ કર. આટલું થઈ જાય પછી મારી પાસે આવજે બીજો સવાલ લઈને. ઓકે. ઇમોશન અને નાઇસટાઇઝમાં શું ફરક છે? ઇમોશન મતલબ લાગણી થાય અને નાઇસટાઇઝ મતલબ કે કોઈને કોઈ શુભેચ્છા પાઠવવી. ફોર એક્ઝામ્પલ ગુડ મોર્નિંગ કહેવું, ગુડ ઇવનિંગ કહેવું, ગુડ આફ્ટરનૂન કહેવું, આફ્ટરનૂન વિશ કરવું, કોઈને હેપી બર્થડે વિશ કરવું. આ વિશિંગ વાળી બધી વસ્તુ જે છે એ નાઇસટાઇઝમાં આવે છે. જ્યારે ઇમોશનમાં ઓ રિયલી, વાવ, કોંગ્રેસ, આ બધી વસ્તુ જે છે એમાં આવે છે, ઇમોશન્સમાં આવે છે. દેટ્સ ઇટ. ક્યાંક ક્વેશ્ચન્સ હાર્ડ છે તો બધા ઇઝી મૂકવાના હતા. હા, તું કેમ બનાવ, ચૂપચાપ એ પણ સોલ્વ કરવાના છે. લાઈફમાં બધી વસ્તુ ઇઝી ન મળે, બધી વસ્તુ હાર્ડ જ હોય છે. અમુકનો હાર્ડ ઇઝી વસ્તુ આવતી હોય ને તો એમ કહેવાય તમારે કે મેમ ઇઝી મૂક્યું છે, હાર્ડ મૂકો ને, હાર્ડ. એમ આવું હોવું જોઈએ તમારા મોઢામાં. તમે તો હજી 10માં છો અને તમે અત્યારે એવું કહો છો કે હાર્ડ આવે છે. હાર્ડ આવતું હોય તો એ તો સારું કહેવાય ને. ચાલો, નહીં તો હવે આમાં તો તમારા સવાલ પૂરા જ નહીં થાય. હવે આપણે આપણા ટોપિકને કન્ટિન્યુ કરીએ. તમને આખો લેક્ચર આપી દઉં તોય તમારા સવાલ પૂરા ન થાય. આખો દી આપી દઉં, તમે ભૂતકાળનું કાઢીને બેસી જાઓ, અથવા તો ભૂતકાળનું પૂરું થઈ જાય ને તો ભવિષ્યનું કાઢીને બેસી જાઓ. મેમ તમે આ ટોપિક ચલાવી લેશો, મેમ તમે આ ટોપિક ચલાવશો, મેમ એક્ઝામમાં આ પૂછાશે, મેમ તમે એક્ઝામમાં આ લેક્ચર લેશો, મેમ તમે ક્વિઝ ગોઠવશો, બ્લા 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 એમ ઢીંગચીકા ઢા. સમજાય છે? પછી એમાં ઝઘડો તર, બાપરે, ઓનલાઈન ઝઘડે. શરમ આવી જોઈએ, શરમ. મિરરમાં જુઓ, મિરરમાં તમે ઓનલાઈન ઝઘડતા હોય. હે આમ જુઓ, ઓલું તમે સાંભળ્યું છે? સાયલેન્સ ઇઝ ધ બેસ્ટ આન્સર ફોર ઓલ ક્વેશ્ચન, ફોર ઓલ મેટર. બધી જ મેટર માટે સાયલેન્સ બેટર ઓપ્શન છે. બીજું, સમજદાર વ્યક્તિ કોને કહેવાય?
સમજદાર વ્યક્તિ જ્યારે કોઈ જગ્યાએ દલીલ ચાલતી હોય અને ત્યાં ચૂપ રહે એને સમજદાર કહેવાય છે. જ્યાં કોઈક જગ્યા પર એક્સક્યુઝ થતા હોય અને ત્યાં ચૂપ રહે એને સમજદાર કહેવાય. કોઈ તમારા ઉપર આંગળી ઉપાડે અને તમારી એમાં બિલકુલ પણ તમારો ફોલ્ટ ન હોય અને એ જગ્યા ઉપર પણ ચૂપ રહે, સમય આવે અને ત્યારે એને જવાબ દે, ત્યારે એને સમજદાર કહેવાય. કોઈ તમારા વિરુદ્ધમાં કંઈક બોલે છે ત્યારે આન્સર ન દેતા કંઈક બની બતાવી દઈએ ત્યારે એને સમજદાર વ્યક્તિ કહેવાય છે. મતલબ કે બનીને બતાવી દો કે ભાઈ ત્યારે તે મારા ઉપર આમ કર્યું, ફલાણું પૂછવાનું ઠીકણું. સમજાય છે? તો આ બધું તમારા માટે છે, સમજાય? ચાલો નેક્સ્ટ હવે આગળ જઈએ આપણે. તો અત્યાર સુધીના ફરીથી ફંક્શન રિવાઇઝ કરી લઈએ. એન્ડ મતલબ અને, બટ મતલબ છતાં પણ, કે જેના ઓપ્શનલ ઓપ્શન છે ઓલ્ધો, ધો, યેટ અને સ્ટીલ. આ ઓલ્ધો વાળું મેં તમને કીધું વાક્યની શરૂઆતમાં આવે. ઓરમાં આવશે ઓર એલ્સ અને અધરવાઇઝ. નાઇધર નોર અને આઈધર ઓર એ હું તમને લાસ્ટમાં સમજાવીશ. નેક્સ્ટ એના પછી છે સો અને ધેરફોર, કે જેનો અર્થ થાય તેથી. वो મતલબ કે જે, કે જેમાંથી હી, શી, ઇટ અને કોઈ પણ કર્તાવાચક નામ છે એ રિમૂવ થઈ જશે. વોમ કે જેનો અર્થ થાય કે જેને, કે જેમાંથી હિમ, હર કર્મરૂપી નામ રિમૂવ થઈ જશે. એના પછી વોઝ મતલબ કે જેનું, કે જેની, નો, ની, નું, ના, કે જેમાંથી સંબંધક સર્વનામ રૂપી નામ રિમૂવ થશે, જેમ કે હિઝ, હર અને મોહન્સ. એના પછી વિચ, કે જેમાંથી કે જે મિનિંગ થશે કે જે, કે જેમાંથી નિર્જીવ વસ્તુ રૂપી અને પ્રાણી રૂપી જે નામ છે એટલે કે ઇટ રિમૂવ થશે. ત્યારબાદ ધેટ મતલબ કે થશે. નેક્સ્ટ એના પછી હાવ. હાવ મતલબ કેવી રીતે. તો હાવ મતલબ કેવી રીતે થાય, એમાંથી કોઈ વસ્તુ રિમૂવ નથી થતી પરંતુ એ રીત દેખાડે છે. જેમ કે એવરીબડી નો, દરેક વ્યક્તિ જાણતા હતા કે તે કેવી રીતે પાસ થયો. ત્યારબાદ વેર મતલબ કે જ્યાં થાય અથવા તો ક્યાં થાય. ફોર એક્ઝામ્પલ સવાલ પણ આપ્યો છે અને એનું કંઈક સેન્ટેન્સ પણ આપ્યું છે. તો જ્યારે વેરથી સવાલ પૂછ્યો છે ત્યારે તમારે કંઈક આ રીતે બનાવવાનું છે, આઈ ડોન્ટ નો ઇટ અથવા આઈ ડોન્ટ નો વેર શી હેઝ ગોન. મને નથી ખબર તે ક્યાં ગયા છે. નેક્સ્ટ વેન મતલબ જ્યારે થશે. તો યુ કેમ ટુ માય હોમ, માય મધર કોલ મી. તો આગળ તમારે વેન મૂકી દેવાનું છે અને સેન્ટેન્સ બનાવવાનું છે, વેન યુ કમ ટુ માય હોમ, માય મધર કોલ મી. બરાબર? જ્યારે માય મધર વેન યુ કમ ટુ માય હોમ, જ્યારે તું મારા ઘરે આવે છે ત્યારે મારા મમ્મી મને બોલાવે છે. તો છોકરો ક્યાંક રૂમમાં વાંચતો હશે અથવા બહાર ગયો હશે અને અચાનક એનો દોસ્તાર એના ઘરે આવી જાય છે, તો ત્યારે એમના મમ્મી એમને બોલાવે છે. તો વેન એટલે શું થશે? જ્યારે થશે. જ્યારે, ત્યારે. માત્ર જ્યારે તો નહીં પરંતુ શું થશે બીજું? ત્યારે પણ થશે. તો વેન મતલબ શું થશે? જ્યારે અને ત્યારે. ચાલો ક્લિયર અહીંયા સુધી? હજી હમણાં બોલો ભાષણ આપી રહી આમાં જે એમ કહેતા હોય ને કે હવે કોમેન્ટ બંધ કરો, એ એમાં જ આવી જાય. માય ગયેલા કોમેન્ટ આપું ધ્યાન હતું કામ દિવસ બંધ કરી દો. એવી એકઈ વસ્તુ નથી હોતી કે જે તમને અહીંયા વ્યવસ્થિત ભણાવવામાં આવતી જ નથી, કે જે તમને ન સમજાય. એ દરેક વસ્તુને તમને 2 કે 3 વાર તો સમજાવવામાં આવે છે. તો ક્વેશ્ચનના ત્યાં બહુ ઓછા ચાન્સીસ છે. તમે જુઓ સાહેલભાઈના લેક્ચરમાં, તમે જુઓ હિરેનભાઈના લેક્ચરમાં, એસએસના લેક્ચરમાં, એવું કોઈ એવું સમજાવે છે કે જેમાં તમારે સવાલ પૂછવાની જરૂર પડ્યું, અને પૂછવાની જરૂર પડે પણ તોય તમે અહીંયા કમેન્ટનો યુઝ કરી શકો છો. સીધા એમાં સવાલ મૂકી દો. તમારી પાસે ગ્રુપ છે, તમારી પાસે પર્સનલ નંબર છે, એમાંથી ને સોલ્યુશન કરી શકો છો. ચાલો અહીંયા સુધી રાખીએ. મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં. નથી સુધરવાના તમે તો આગળનું જે છે ને એ આપણે હવે કાલથી કન્ટિન્યુ કરવાના છીએ અને કાલે કન્ઝક્શન પૂરા થઈ જશે. પછી આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ કરવાના છીએ. તો 2 દિવસમાં કન્ઝક્શન પૂરા થઈ જશે. પછીની જે છે ત્યારે આપણે એડિટિંગની શરૂઆત કરવાના છીએ. તો એડિટિંગ પણ આ જ વીકથી શરૂ થઈ જશે. તો તૈયાર થઈ જાઓ એડિટિંગ માટે. ઓકે, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, બાય, ટેક કેર, સી યુ સૂન.